ભરૂચની દૂધધારા ડેરીના ચૂંટણી સંગ્રામમાં ઘનશ્યામ પટેલની પેનલનો ભવ્ય વિજય થયો હતો। ભરૂચના આયોજન ભવન ખાતે ગતરોજ મતદાન અને આજે મતગણતરી યોજાઈ હતી। ભાજપના બે દિગ્ગજો વચ્ચે જામેલ જંગમાં ઘનશ્યામ પટેલની જીત બાદ ચોથીવાર ચેરમેન બનવા મક્કમ બન્યા છે। વાગરા આમોલ ભરૂચમાં મતગણતરીમાં ટાઈ થતા ચિઠ્ઠી ઉછાળતા ઘનશ્યામ પટેલની પેનલોની જીત થઈ હતી। 15 બેઠકો પૈકી ઘનશ્યામ પટેલની પેનલની 10 બેઠક, અરુણસિંહ રણાની પેનલના ફાળે 2 બેઠક, 3 અપક્ષ ઉમેદવારનો વિજય થયો હતો। પ્રથમ સીટથી એકધારી ઘનશ્યામ પટેલની બેઠક નીકળતા અરુણસિંહના ટેકેદારોમાં નિરાશાના વાદળો છવાયા હતા। મતદારે દાબ દબાણ અને પૈસાની રાજનીતિને જાકારો આપ્યો હતો તેમ ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું। આ જીત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને આભારી છે તેમ પણ ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું। 12 ઝોનના પહેલેથી કહો ભરૂચ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણીમાં 12 ઝોનમાંથી 11 ઝોનની ચૂંટણી થઈ। 11 ઉમેદવારો આપણા વિજેતા થયા છે। એક ઉમેદવાર બિનહરીફ થયા હતા। આ ચૂંટણીનો જે ભવ્ય વિજય થયો છે એ અમારી ભારતીય જનતા પાર્ટીને જાય છે। અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી.આર. પાટીલ સાહેબે અમને મેન્ડેટ આપ્યો। સાથે સાથે અમારા પ્રદેશ મહામંત્રી આદરણીય રત્નાકરજીએ પણ અમને સમર્થન આપ્યું, હૂંફ આપી અને પરિણામે એમાં જીતી શક્યા છે। તો ખરેખર યશ આ ભારતીય જનતા પાર્ટીને જાય છે। સાથે સાથે મારા પશુપાલક મિત્રો અને મારા જે મતદાર ભાઈઓ, ખરો રંગ તો એ લોકો લાવ્યા છે, તો તેઓ પણ આ જીતના યશ ભાગી છે। ઘનશ્યામભાઈ, જે રીતે જોવામાં આવે તો મેન્ડેટ માટેની પહેલેથી ખૂબ રસાકસી રહી હતી। મેન્ડેટ વાળા એમના ઉમેદવારો પણ જોખમમાં રહ્યા, પરાજિત થયા। શું કહેશો, ભૂમિકા મેન્ડેટની રહી ખરી? જો મેન્ડેટ ની ભૂમિકા ખરેખર રહી છે એમ કહું તો પણ ખોટું નથી, પણ આટલા વર્ષોનો વહીવટ અને મતદારો સાથેનો સીધો સંપર્ક અને પ્રેમ ભાવથી જે વહીવટ કર્યો છે એનું આ પરિણામ છે। બાકી સામે પક્ષે દાદાગીરી, પૈસાની રેલમછેલ, નોકરીઓ આપવાનું કામ અને જેટલા પણ વાત કરું એ ઓછા પડે એ પ્રકારનું વાતાવરણ સામેથી ક્રિએટ થયું હતું। પણ કોઈ પણ જાતના દાબ દબાણને કોઈ ગભરાટમાં આવ્યા વગર મતદારે મક્કમતાથી જે મતદાન કર્યું છે, ખરેખર આ મતદારોને મારે જેટલા પણ અભિનંદન આપું એટલા ઓછો, એમને મારે સલામ કરવી પડે મતદારો। ઘનશ્યામભાઈ, છેલ્લો સવાલ, આ જંગ અસ્તિત્વનો જંગ કહેવાતો હતો। બંને બાજુ ભાજપાના ધુરંધરો હતા। કોનું અસ્તિત્વ રહ્યું, કોનું બધું, શું સ્થિતિ રહેશે? જેવો અસ્તિત્વનો સવાલ તો આમાં હતો જ નહીં। 18 વર્ષથી હું કામ કરતો આવ્યો છું અને આ વખતે મને વિશ્વાસ હતો કે આ વખતે પણ અમારી પેનલ જીતવાની છે। મેં જૂના મિત્રોને પણ કીધું હતું કે બધા હાથે રહો અને આપણે આ બધા ચલાવીએ, પણ કેટલાક મહત્વકાંક્ષી લોકો અને કેટલાક લોકોએ એને સમર્થન આપ્યું। બળવો કરનાર લોકો મેક્સિમમ જે સામે ઉમેદવારી કરી ગઈ ટર્મના ડિરેક્ટરો એ તમામ પરાજિત થઈ ગયા। કયું કારણ એમના માટે નુકસાનકારક? સાથે જીતા, સાથે કામ કર્યું અને પછી જે વિશ્વાસઘાત કર્યો એ મારા મતદારો સાંખી લે નહીં અને એ લોકોએ એનો જરબાતોડ જવાબ આપ્યો છે। જો ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની ચૂંટણી આવશે કે જ્યારે આવશે ત્યારે અમારા પક્ષ તરફથી જે આદેશ મળશે તે મુજબ અમે આગળ વધીશું।